કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ 4માં આપણી નવીન સ્વાધ્યાયન પોથી જે આપવામાં આવેલી છે તેમાં ભાગ નંબર 3ની અંદર ગુજરાતી વિષયનો પાઠ નંબર 6 ભાઈબંધ મારો બોલ્યો કુહુ, જેનું આપણે આ વિડીયોમાં સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં નવા છો તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક અને શેર કરવાનું પણ ન ભૂલતા। પાઠ નંબર 6 ભાઈબંધ મારો બોલ્યો કુહુ, જેની અંદર પ્રશ્ન નંબર 1 છે। નીચેના વાક્યો વાંચો અને પૂછેલા પ્રશ્નોના જવાબ આપો। મિત્રો અહીંયા તમને જવાબ આપેલા છે, એટલે કે વાક્યો આપેલા છે। દેવ દિવાળી એ દિવાળી પછી આવતો તહેવાર છે। બીજું, એના ગજવામાં જીવતું દેડકું જાત જાતના ઈંડા જેવી ચિત્ર વિચિત્ર વસ્તુઓ ભરેલી હોય। ત્રીજું, ગોદામની હવાબારીમાંથી વિશાળ પડછાયો આરસપહાણની લાદી પર પથરાયો। તો મિત્રો અહીંયા પ્રશ્નો આપણે ઉપરના વાક્યના આધારે આપીશું। પહેલો પ્રશ્ન છે, ઉપરના વાક્યોમાંથી તમને કયા શબ્દો નવા લાગ્યા? તો મિત્રો અહીંયા ચિત્ર વિચિત્ર, આરસપહાણ, ગોદામ, હવાબારી, પડછાયો, વિશાળ, લાદી, તહેવાર, જાતભાત, તો આવા શબ્દો આપણને અલગ લાગે છે, નવા લાગે છે। બીજો પ્રશ્ન છે, ઉપરના વાક્યમાંથી કયા શબ્દો તમે દિવસમાં 2 થી 3 વાર તમારી વાતચીતમાં બોલો છો? તો આપણે મિત્રો છે, વસ્તુઓ, હોય, એના, જેવી, પર, આવતું, ગજવામાં અને ભરેલી, તો આવા શબ્દો આપણે બોલતા હોઈએ છીએ। પ્રશ્ન 3 છે, નીચે આપેલા શબ્દો મોટેથી વાંચો અને લખો। મિત્રો અહીંયા શબ્દ છે અવારનવાર, વહાલા દવલા, રાજતરંગીણી, સવ્યસાચી, મહેનતકશ અને અમલદાર, તો આ શબ્દો છે એ આપણે અહીંયા ખાલી જગ્યા જે આપેલી છે તેમાં લખીશું, બરાબર। પ્રશ્ન 2, ચિત્રના આધારે પ્રશ્નોના જવાબ લખો। અહીંયા ચિત્ર આપેલું છે, સરસ મજાનું ચિત્ર છે, શિયાળાની ઋતુ ચાલી રહી છે, બધા તાપણું કરીને ઠંડીની અંદર તાપી રહ્યા છે। એના આધારે આપણે મિત્રો લખીશું। પહેલું છે, આ ચિત્રમાં તમને જે દેખાય છે તેના નામ લખો। તો મિત્રો આપણને ઘર દેખાય છે, ઝાડ દેખાય છે, માણસો, નદી, આગ, ટોપી, શાલ, વાંદરો જેવા દેખાય છે વસ્તુઓ। બીજું, તાપણું કેમ કર્યું હશે? મિત્રો તાપણું ઠંડી ભગાડવા કર્યું હશે એવું આપણે લખી શકીએ। ત્રીજું, તાપણું કરવા કઈ વસ્તુની જરૂર પડે છે? તો લાકડા, કેરોસીન, દીવાસળી, કાગળના ટુકડા, કપડાના ટુકડા વગેરે। 4, ઠંડીથી બચવા તમે શું કરો છો? મિત્રો આપણે ઘરના બારી દરવાજા બંધ રાખીશું, તાપણું કરીશું, શાલ, સ્વેટર, ટોપી અને મોજા પહેરીશું। 5, તમને કઈ ઋતુ ગમે છે અને કેમ? તો મિત્રો આપણને એટલે કે મને શિયાળાની ઋતુ ગમે છે, કારણ કે ઠંડીમાં તાપણું કરવાની મજા આવે છે, શિયાળામાં બોર ખાવાની ખૂબ મજા આવે છે। પ્રશ્ન 3, નીચેના શબ્દોનો ઉપયોગ કરી વાક્યો બનાવો। જેમાં પહેલું છે આભ, તો આપણે વાક્ય લખીએ, આજે હાબ ચોખ્ખો દેખાય છે। બીજું, ટોળી, જંગલમાં વાંદરાની ટોળી દોડાદોડી કરે છે। ત્રીજું, લોહી, રમતા રમતા પડી જવાથી રોહનના પગમાં લોહી નીકળ્યું। ચોથું, માળો, અમારા ઘરે ચકલીના ઘણા માળા છે। પ્રશ્ન 4, ઉદાહરણ મુજબ બંને શબ્દોનો ઉપયોગ કરી એક વાક્ય બનાવો। જેમાં પેલું છે નાક, ચશ્મા, તો સાહેબના ચશ્મા વારંવાર નાકની દાંડીથી ઉતરી જાય છે। પછી ધજા, થાંભલો, ધજા થાંભલા પર ફરકતી હતી। ત્રીજું, ગળું, તરસ, ઉનાળામાં તરસથી ગળું વારંવાર સુકાઈ જાય છે। લોખંડ, દાંતરડું, લોખંડમાંથી દાંતરડું બને છે। ભિખારી, ભૂખ, ભિખારીને ખૂબ ભૂખ લાગી હતી। પ્રશ્ન 5, કૌંસમાં આપેલા સાધનોનો ઉપયોગ કરી નીચેનામાંથી કોણ કરે છે તેની સામે લખો એક વાક્ય બનાવો। પહેલું છે માળી, તો ખુરપી, લુહાર, ધમણ, સુથાર, કરવત, દરજી, સોય દોરો અને ગુંભાર, ચાકડો, આ વસ્તુઓ આ કારીગરો ઉપયોગ કરતા હોય છે। પ્રશ્ન નંબર 6, જોડકા જોડવાના છે। પેલું છે મનુષ્ય, તો મિત્રો અહીંયા આવશે બાળક કહેવાય મનુષ્યના બચ્ચાને। ઊંટના બચ્ચાને બોતડું કહેવાય, હાથીના બચ્ચાને મદનિયું કહેવાય, બકરીના બચ્ચાને લવારું કહેવાય, બિલાડીના બચ્ચાને મીંદડું કહેવાય અને ગધેડા હોય તો એના બચ્ચાને ખોલકું કહીશું। તો આવી રીતે આપણે લખીશું। પ્રશ્ન નંબર 7 છે, નીચેનામાંથી કયું વાક્ય સાચું છે તેની સામે ખરાની નિશાની કરો। મિત્રો અહીંયા વાક્ય છે બીજા નંબરનું,
બુલબુલ ગાતી હતી. પછી પહેલા નંબરનું વાક્ય સાચું છે. પતંગિયું ઉડતું ઉડતું ફૂલ પર જઈ બેઠું. અને પછી બીજા નંબરનું વાક્ય છે મારા આંગણામાં ચમેલી ઉગી. પછી પહેલા નંબરનું વાક્ય છે સાંજે સૂરજ આથમ્યો. તો આવા શબ્દો આપણે આવા વાક્યો લખીશું. પ્રશ્ન 9 છે કોયડા ઉકેલો. પહેલું છે તમે કોની માના ભાઈના દીકરા. તો મિત્રો તમે કોની માના અને ભાઈના દીકરા, તો અહીંયા પિતરાઈ આવશે. બીજું 1 કિલોગ્રામ રૂ અને 1 કિલોગ્રામ લોખંડમાંથી શાનું વજન વધારે. તો મિત્રો બંનેનું સરખું, કારણ કે 1 કિલો બને છે, બરાબર. ભલે જથ્થામાં વધારે હશે રૂ, પરંતુ અહીંયા વસ્તુ છે એ સરખી છે, બરાબર, 1 કિલો. ત્રીજું ભીમ અને દુર્યોધનમાંથી ભીમ મોટો અને જાડો છે. જો બંનેને ત્રાજવામાં બેસાડીએ તો કોનું પલડું ઊંચું જાય. તો મિત્રો દુર્યોધનનું. પ્રશ્ન 10 છે ઉદાહરણ મુજબ વાક્ય બનાવો. પહેલું છે હું જમ્યો. તો હું બોલ્યો, હું જમું છું, હું જમીશ. એવી રીતે હું બોલ્યો, હું બોલું છું અને હું બોલીશ. હું રમ્યો, હું રમું છું, હું રમીશ. હું દોડ્યો, હું દોડું છું અને હું દોડીશ. આવા વાક્યો બનશે. તો વિદ્યાર્થી મિત્રો આ વાત કરી આપણે તમારા સ્વાધ્યાયન પોથીની અંદર પાઠ નંબર જે મિત્રો તમારો આપેલો છે 6, જેનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોયું. અમે આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો છે ખૂબ જ ઉપયોગી નીવડશે. અને ખાસ વિડીયો ગમે હોય તો મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ના ભૂલતા.